અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તેમજ શહેરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે કોર્પોરેશન ઘર દીઠ 2 કાપડની થેલીનું વિતરણ કરશે। શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા અમદાવાદમાં 16 લાખ મિલકતના હિસાબથી ઘર દીઠ 2 કાપડની થેલી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે આગામી 15 થી 20 દિવસની અંદર થેલીઓનું વિતરણ શરૂ કરવામાં આવશે। પરિણામે તેનો નાશ કરવો જોઈએ, એના માટેના જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। આ પ્લાસ્ટિકને નાથવા માટેનું આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એક નિર્ણય લીધો છે કે ભાઈ દરેક ઘરે 2 આપણે થેલી આપવામાં આવે। પરિણામે સિટીઝન એ થેલીની અંદર શાકભાજી અથવા તો કરિયાણું લેવા માટે એ થેલીનો ઉપયોગ કરે અને પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે આ કદમ હાલમાં ઉઠાવવામાં આવી રહ્યું છે।